યોમિક ગુડ મોર્નિંગ. બહુ જ ક્રુશિયલ છે આ સપ્તાહ. ગ્લોબલ માર્કેટ્સથી ડાયવર્જન્સ એટલે કે અલગ ટ્રેન્ડ તો બતાવી દીધો, પણ હવે એનું કન્ફર્મેશન બતાવવાનું આ સપ્તાહ છે. એટલે કે આપણો બેઝ જે 24,000 આપણે વાતો કરતા હતા, આજે આપણે યુટ્યુબ પર જે લેવલ પૂછી રહ્યા છીએ લોકોને તે છે 24,200. શું આપણો બેઝ હવે શિફ્ટ થઈને 24,200 પર આવી ગયો છે? યોમિક ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે કે 24,200 જેમ આપણે વાત કરી રહ્યા છે એ આજે ઇમ્પોર્ટન્ટ રહેશે. આજે કહેવાય ને કે બે વસ્તુ ચેલેન્જિંગ છે. આમ તમે જુઓ તો આપણા મોટાભાગના જે કંપનીઓના જે પરિણામ આવે પોઝિટિવ છે, બધું ગ્લોબલ ક્યુઝ છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે, જે ચિંતા આપી રહ્યું એટલે આજે બંને તરફી ફાઇટ તો થશે. હવે જોવાનું રહેશે કે આજે ક્લોઝિંગ ક્યાં થાય છે, રાઈટ. પરંતુ હવે જે રીતે ઓપનિંગ થવા જઈ રહ્યું છે તો ઓપનિંગમાં પહેલાં જોઈ લઈએ કે આજે ઇમ્પોર્ટન્ટ લેવલ કયા છે. તો પહેલાં ડેઇલી ચાર્ટ હું વાત કરી લઉં તો ડેઇલી ચાર્ટમાં જો આપણે વાત કરીએ તો જે રીતે તમે જો અહીંયા બેસ્ટ ક્લોઝિંગ આપણે કહેવાય ને કે શુક્રવારના દિવસે મળ્યું હતું. કેમ? કારણ કે અહીંયા મલ્ટિપલ કારણ હતા. આ એક એરિયા હતો કે જે 24,000 આપણે ક્લોઝિંગ પહેલાં તો તમે જો કેટલું હતું 24,334. અત્યાર સુધી શું થતું 24,300 આપણે જતા હતા, પરંતુ ત્યાંથી તમે નીચે આવી જતા. આપણે તમે 24,300 ઉપર ગયા અને ઉપર ક્લોઝિંગ આપ્યું અને આ જે બોક્સ જે છે એ હતું ઇનસાઇડ બાર. ઇનસાઇડ બાર બોક્સ પણ આપણે અહીંયા ઉપર ગયા અને ઉપર કહેવાય ને ક્લોઝિંગ આપ્યું છે. તો ક્લોઝિંગ આપી દીધું ઇનસાઇડ બારની ઉપર. હવે કન્ફર્મેશનની જરૂર છે અને કન્ફર્મેશન માટે શું જરૂરી છે કે આ જે હાઈ હતો કેટલો 24,367. અગર જો 24,367 ઉપર આપણે ક્લોઝિંગ થઈએ છીએ તો આપણને ઉપરની તરફ 24,800 સુધીના પણ રસ્તા ઓપન થતા જોવા મળી શકે છે. સો આઈ રિપીટ, 24,367 ઉપર હવે જો ડેઇલી કેન્ડલમાં આપણે ક્લોઝ થઈએ છીએ તો પહેલાં આપણને 24,530 એટલે કે આ લેવલ જે રિજેક્શન વાળું હતું એ આવીશું અને એની ઉપર આ ઇનસાઇડ બારની રેન્જ પ્રમાણે આપણે 24,800 સુધીની પણ મોમેન્ટમ પોસિબલ છે. પરંતુ એના માટે શું જરૂરી છે 24,367 એની ઉપર ક્લોઝિંગ જરૂરી છે. ક્લોઝિંગ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે રીતે ગ્લોબલ ક્યુઝના તમે જો જે હાલચાલ જોવા મળે છે એટલે એમાં જો અગર ચિંતા આવે છે તો સ્વાભાવિક છે કે ઉપર ડગમગી શકે. તો એ કન્ફર્મેશન માટે આપણે ક્લોઝિંગ જરૂરી છે. ક્લિયર? હવે નીચેની તરફ જો હું વાત કરવા માંગીશ તો આજના દિવસે ઓપનિંગ થયા બાદ પહેલાં આ રેન્જ આપણે પકડીશું 24,300 થી 24,260. આ રેન્જ છે કે જ્યાં સુધી કહેવાય ને એ આજે દિવસે એક સપોર્ટિવ તરીકે કામ કરશે. ત્યાં સુધી એ તૂટતી નથી અને નીચે આપણે વારંવાર નથી જતા ત્યાં સુધી કોઈ ચિંતા નથી. સો પહેલાં તમે 24,300 24,260 અને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જો એ તૂટે છે તો નીચે 24,200 આ લેવલ છે એને આપણે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ક્લિયર? અને હા, એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે આ અઠવાડિયા માટે ઓવરઓલ જે કહેવાય ને જે સપોર્ટ રહેશે આખા અઠવાડિયા માટે એ તમારો 24,122 થી 24,150. આ લેવલ છે ને કે જ્યાં સુધી એની ઉપર છો ને ત્યાં સુધી માર્કેટ અગર જો ઉપલા સ્તરથી સેલ ઓન રાઇસ બી થાય તો આ લેવલ સુધી કહેવાય ને આપણને બાય ઓન ડિપ્સ પણ થશે. તો આ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ફ્રેશ મંદીનો વિચાર એટલીસ્ટ આપણે ના કરવો જોઈએ. તો આ વસ્તુ આપણે ધ્યાન પર રાખીશું. આને નીચે જાય તો પછી ચિંતા વધશે, અધરવાઇઝ માર્કેટમાં બાય ઓન ડીપ રહેશે. તો પહેલાં આજે ઓપનિંગ બાદ 24,300 24,260 આ લેવલને આપણે રિસ્પેક્ટ આપીશું એઝ અ સપોર્ટ તરીકે. બાકી ઓવરઓલ 24,200 કે જેને આપણે અહીંયાથી નજર કરીશું. તો ક્લિયર થઈ ગયું આપણે આ વસ્તુ ડેઇલી ચાર્ટમાં જેમાં વાત કરી કે 24,367 એની ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું તો 24,530 અને 24,800નું પણ મોમેન્ટમ પોસિબલ છે. વીકલી ચાર્ટ આપણે નજર કરીએ. વીકલી ચાર્ટ તમે જો લાસ્ટ અઠવાડિયે કોન્ફિડન્સ વાળી કેન્ડલ ક્લોઝ થઈ હતી. હવે અહીંયા તમે જુઓ તો ઓલમોસ્ટ સારી વસ્તુ આજે મેં બ્લેક લાઇન જો ડ્રો કરી તમે જો કેટલી બધી વખત ટ્રાય કર્યો. અહીંયા પણ તમે જો વારંવાર ત્યાંથી જ નીચે આવી જતું હતું. એટલા માટે આ 24,300 લેવલ ઇમ્પોર્ટન્ટ હતું કે જેની ઉપર ક્લોઝિંગ તો આપણને આવી ગયું છે. હવે બસ હાયર આઈ આજે બને છે અને એની ઉપર આજે ડેઇલી કેન્ડલમાં જો ક્લોઝ આપે ને જેમ આપણે વાત કરી 367 ઉપર તો એ કોન્ફિડન્સ લાવશે. અને કોન્ફિડન્સ ભાઈ જેમ આપણે વાત કરીને આ જે 24,500 વાળું જે એરિયા છે ને જ્યાં વારંવાર રિજેક્શન આવે એ લેવલને આપણે અચીવ કરવા જઈ શકીએ છીએ. તો રિસ્પેક્ટ તો આપણે સ્વાભાવિક છે કે વીકલી ચાર્ટ ઉપર માર્કેટ તો આપી જ રહ્યું છે કારણ કે છેલ્લા 5 અઠવાડિયાથી તમે 10 વેવાને ટચ કરીને તમે એની ઉપર જ જાઓ છો અને એની ઉપર જ ક્લોઝિંગ આપો છો. સો પરિસ્થિતિ તો કાબૂમાં છે. બસ જરૂરી એ છે કે ગ્લોબલ ક્યુઝને ધ્યાનમાં રાખીને આજે ઓપનિંગ બાદ એ માર્કેટ ટકવું જોઈએ અને ટકવા માટે લેવલ 24,367 છે અને નીચે સપોર્ટ તરીકે આપણે 24,200 લેવલ લઈ ચાલીશું. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જો આજે સૌથી વધારે મોમેન્ટમ ત્યાં પોસિબલ છે. કેમ? કે મોટી 4 બેન્કો તમે જો ICICI, એક્સિસ, કોટક, HDFC 4 બેન્કો છે કે જેમાં આજે કહેવાય મોમેન્ટમ છે. અને આજે રેન્જની જે આપણે વાત કરીએ હતા ને કે જેમ વારંવાર તમે જો આ લેવલ ઉપર અત્યાર સુધી ક્લોઝિંગ નહોતું મળ્યું પરંતુ એ ક્લોઝિંગ આપણને લાસ્ટ ટાઈમ મળ્યું 58,500 ઉપર ક્લોઝિંગ તમે થયા છે કેટલાય મહિનાઓ બાદ. અને અહીંયા પણ સેમ ફોર્મેશન તમે જુઓ તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ મળ્યું છે. સો અહીંયા પણ એ જ કન્ડિશન છે કે 58,600 ઉપર અગર જો આપણે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થઈએ છીએ
તો ઉપરની તરફ કહેવાય ને આપણને 59,500 તેમ હું નિફ્ટીમાં કર્યું છે ને કે 24,800 એવી રીતે બેંક નિફ્ટીમાં 59,500 સુધીના રસ્તા પણ ઓપન થશે એટલે કે કરંટ માર્કેટ ક્લોઝ જે છે ભાવ એનાથી પણ 1,000 પોઈન્ટ ઉપર રસ્તા ઓપન થતા આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે પરંતુ એના માટે શું કીધું આની પર આટલીસ્ટ ડેલી કેન્ડલમાં ક્લોઝ જરૂરી છે આવે છે તો 1,000 પોઈન્ટની મોમેન્ટમ પોસિબલ છે કે આપણને જોવા મળી શકે છે હવે ક્લોઝિંગ છે 58,500 તો આજે ઓપનિંગ બાદ અગર માની લો જો પ્રોફિટ બુકિંગ આવે પણ છે તો 58,000 થી 57,800 આ એક સ્ટ્રોંગ એરિયા છે કે જ્યાંથી માર્કેટ એક બાય ઓન ડીપ તરીકે આપણે નજર કરીશું ઓવરઓલ આખા અઠવાડિયામાં જ્યાં સુધી 58,000 57,800 આ બે લેવલ ના તૂટે ત્યાં સુધી ચિંતા આપણે નહીં કરીએ કારણ કે તમારું જે 10 ડેમાં છે એ પણ તમારે આવે છે 57,800 ઉપર અને 58,000 છે કે જે હાઈએસ્ટ છે પુટ રાઇટ તો એટલા માટે મેં આ બે લેવલ તમારા માટે લીધા છે કે જે એક સપોર્ટ તરીકે કામ કરશે બાકી જેમ વાત કરી નવી તેજી માટે 58,600 ની ઉપર જો ટકીશું તો આપણને મોમેન્ટમ બીજા ઉપરની તરફ 900 થી 1,000 પોઈન્ટ બતાવી શકે છે જો વીકલી ચાર્ટ એક વખત નજર કરો તો વીકલીમાં તમને જોવા મળશે જે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે એ અહીંયા પણ તમે જો કોન્ફિડન્સ છે અને ઇવન નિફ્ટી કરતાં પણ અહીંયા વધારે કોન્ફિડન્સ છે શા માટે કારણ કે આ જે ક્લોઝિંગ તમે જો હાયર ઉપર તમારું ક્લોઝિંગ થયું છે એટલે અહીંયા સ્વાભાવિક છે કે જો અહીંયા તમે હાયર હાઈ બનાવો છો તો સીધું મોમેન્ટમ તમારું છે ને ઉપરની તરફ આ તરફ જતી જોવા મળી શકે અને એ લેવલ તો ઇવન 60,000 આવે છે મેં તો પહેલાં 59,500 ની વાત કરી ડેલી પ્રમાણે એટલે કે બસ જરૂરી છે કે 58,600 વાળું જે લેવલ છે એની ઉપર ટકવું અગર જો અહીંયા ટકી જઈએ છે ને તો મોમેન્ટમ કહેવાય ને માર્કેટ એમ સમજી લઈશું કે જેમ યસે પણ આપણે કીધું કે ગ્લોબલ માર્કેટને ક્યાંક ને ક્યાંક આપણે પચાવી રહ્યા છે તો લેટ્સ સી આજે ઓપનિંગ બાદ પરંતુ જેમ વાત કરીને 58,000 એને રિસ્પેક્ટ આપીશું અને 58,600 ઉપર ટકે છે તો આપણે જેમ વાત કરી 59,000 અને 59,500 લેવલ ઓપન થતા જોવા મળશે વાત કરી લઈએ હવે એક વખત છે ને ઓપન ઇન્ટરેસ્ટ પહેલાં લઈને આવો તો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ નિફ્ટી બેંક નિફ્ટીને આપણે બંને નજર કરી લઈએ તો પહેલાં બેંક નિફ્ટીને તમે નજર કરી લો તો 58,500 જેમ હું તમને કહી રહ્યો છું કે જે એક રિસ્પેક્ટેબલ આંકડો આપણને જોવા મળી રહ્યો છે કે જ્યાં એઝ અ કહેવાય ને કે ઓપનિંગ બાદ ટકવું જરૂરી છે ટકીશું તો વાંધો નથી પરંતુ જો નથી ટકતા તો પછી નીચેની તરફ 58,000 અને જો ટકી ગયા તો પછી અહીંયા કોઈ ખાસ અવરોધ નથી તમે જો સીધો પછી 59,000 છે કે જે હાઈએસ્ટ કોલ રાઇટ હશે અને એમાં નવું એડિશન પણ તમે જો કોલ રાઇટ હશે એટલું કોઈ કોન્ફિડન્સ વાળું લાસ્ટ અઠવાડિયે આપણને જોવા નથી મળ્યું એક વખત નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો એમાં પણ આપણે જેમ વાત કરીએ ને કે ઓપનિંગ બાદ 24,200 છે એને તો એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું કારણ કે એઝ ઓફ નાવ સૌથી હાઈએસ્ટ આંકડો ત્યાં છે કેટલું છે 1.25 કરોડ એમાંથી 1 કરોડ તો આપણને લાસ્ટ શુક્રવારે જ આવ્યા હતા અને કોલ રાઇટર્સ તમે જો તો અહીંયા બધી જગ્યાએ પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરી છે તો અહીંયા સુધી તમે જો બધામાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવ્યો છે એટલે 24,300 થી 24,260 મેં તમને લેવલ કીધું ને એ ઓપનિંગ બાદ ટકવું જરૂરી છે નથી ટકતું તો 24,200 સપોર્ટ તરીકે મેઇન લઈને ચાલીશું આજના દિવસમાં અગર જો ટકી ગયા અહીંયાથી તેજી આવે છે ઓપનિંગ બાદ તો એ ઉપરની તરફ આપણને એ મોમેન્ટમ સરસ પોસિબલ છે કે આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે સો ઓવરઓલ સેટઅપ આપણું કહેવાય ને પોઝિટિવ જ છે પરંતુ ગ્લોબલ ક્યુઝ છે એના કારણે હવે જોવા રહેશે કે શું અહીંયા પેનિક માઇન્ડ લોકો સેલિંગ એટલે કે પ્રોફિટ બુકિંગ નહીં કરતા કરે છે તો 24,200 જેમ આપણે વાત કરીને સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને જો ઉપર આપણે ટકી જાય છે માર્કેટ તો 24,300 ઉપર 24,530 24,800 સુધીના લેવલ ઓપન થતા જોવા મળી શકે સેમ વે બેંક નિફ્ટીમાં આજે આપણે 58,000 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે જ અને જો 58,500 ઉપર આજે ટકીએ છે ઓપનિંગ બાદ તો 59,000 અને 59,500 ના આપણને લેવલ ઓપન થતા જોવા મળી શકે છે યસ ઓકે તો આ છે તમામ સંકેત કે જેને ધ્યાન પર રાખીશું આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે તો